એમના સ્કૂટરનો નંબર હતો 1206. એમની કારનો નંબર હતો 1206. એ જે ફ્લાઇટમાં બેઠા એ દિવસ 12/6 એટલે કે 12 જૂન. એમનો એક ફોટો બહુ વાયરલ થયો. કોઈ પ્રવાસીએ વિમાનમાં બેઠા પછી ફોટો પાડેલો છે. એ છેલ્લો ફોટો ગણાય છે, પણ એક અહેવાલ મુજબ એ 4 વર્ષ જૂનો ફોટો છે, જ્યારે એ લંડન જતા હતા અને ત્યારે પણ એમ કહે છે કે 12/6 હતી. આ કન્ફર્મ નથી. એનાથી આ સંયોગને જો આગળ વધારીએ તો એ 2016માં મુખ્યમંત્રી બન્યા, એટલે એનો સરવાળો પણ 9 થાય છે, 2016. અને મુખ્યમંત્રી પદેથી એમને જ્યારે હટાવવામાં આવ્યા એ તારીખ હતી 13 સપ્ટેમ્બર 2021, એટલે કે 13/9/2021. એટલે 13/9/2021 એનો સરવાળો થાય છે 27, અને એ પણ 7 ને 2 9 થાય છે. એમના જીવનમાં 9નો સંયોગ બહુ રહ્યો છે. 9માં એમની શ્રદ્ધા હતી, એટલે એ 9ના આંકડાને બહુ માનતા હતા. પણ જે આંકડાને શુભ માનતા હતા, જેના ઉપર શ્રદ્ધા હતી, એ જ આંકડો એમના મૃત્યુનો દિવસ પણ બને એવું કોણે વિચાર્યું હતું? એ અચાનક જ મુખ્યમંત્રી બન્યા હતા. અચાનક જ એમને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા અને એમની વિદાય પણ અચાનક જ થઈ. પેલી 2 ઘટનાઓ રાજકીય રીતે અચાનક ઘટનાઓમાં આપણે ઉમેરીએ, પણ ત્રીજી જે ઘટના છે એ જલ્દી ગળે ઉતરે એવી નથી. બધાને શોખ છે. 242 પ્રવાસીઓમાંથી 1 જણ જ બચે છે, દીવના વ્યક્તિ, જે લંડન જ વાસ કરે છે. ક્રૂ મેમ્બરો પણ મૃત્યુ પામે છે આ દુર્ઘટનામાં. એર ઇન્ડિયાની ફ્લાઇટ જે રીતે ક્રેશ થઈ અને જે બિલ્ડિંગ ઉપર ક્રેશ થઈ, ત્યાં ઇન્ટર્ની ડૉક્ટરો હતા, એમનામાંથી પણ કેટલાકનું મૃત્યુ થયું છે. આવું કોઈએ ધાર્યું નહોતું, પણ આપણે ધારેલું બધું થતું નથી, એ આ ઘટના પરથી વધુ એકવાર સ્પષ્ટ થયું છે. પણ આજે થોડી વાત વિજયભાઈ રૂપાણી વિશે એટલે કરવી છે કે એમની આ અચાનક વિદાય જલ્દી ગળે ઉતરવાની નથી, જલ્દી પાચ્ય નથી, જલ્દી માનવાને મન માનતું નથી, એવું ઘણા બધાનો ભાવ છે. અને તમે જુઓ કે આ રાજકીય લોકોના જીવનમાં કેટલી અનિશ્ચિતતા હોય છે. તમને મેં આ સંયોગ જે કહ્યો